મારી શેરીએ કાને કુંવરિયા વિતારેલો મુખેથી મોરલી વગાડે તારેલો. રાધાબેનનું મકાન કયું? રાધાબેનનું મકાન આજ તે ને હું જ રાધા છું. બોલો ને. તમે જ છો હે? હા. તમારી એક ટપાલ આવી હતી. ટપાલવરી અમારી છે ને કોઈ દી નહીં આજ. હાલો ટપાલ છે હે વાંચવા તો દો શું છે આમાં. બાઠિયા બાભાની જમીન ગગજાના નામે બધી, એટલે આ અમારી જમીન બધી અમારા ગામનો ઓલો સરપંચ રહ્યો ગગજો એના નામે. મારા બાપુએ જમીન ક્યારે વેચી દીધી બધી. લાય મારા બાપુને હઠ જઈને પૂછું. વાડીએ જ છે, વાડીએ હાલી જાઉં. સરપંચ તમારી પાસે 2 ગાડી તો હતી, તો આ ત્રીજી ગાડી કઈ ખુશીમાં લીધી? રે હું તને આખી વાત કરું. તને ખબર છે હું આ ગામનો સરપંચ છું. હા સમજો. હમણાં 15-20 દીમાં મેં આખા ગામની જમીન મારા ખાતે કરી લીધી. પૂરા 500 વીઘા. 500 વીઘા તમે તમારા ખાતે કરી લીધી બધા ગામના ની? હા. અને ગામના સહી હોતન કરી દીધી? એટલે એ તો મારી પાસે આડિયો હતો, આડિયો. સમજો. જે સહી કરતા હતા ને એને સહી કરી દીધી, અને જે અંગૂઠા મારતા હતા ને એને અંગૂઠા મારી દીધા. સરપંચ તમારી પાસે એવો તો શું આઈડિયો હતી બધા ગામના સહી કરી દીધી ને અંગૂઠા મારી દીધા? ભલા મળા હું આ ગામનો સરપંચ છું. મારી પાસે એટલી તો બુદ્ધિ હોય ને. હું 20 વર્ષથી સરપંચમાં છું, 20 વર્ષથી. અને એ આડિયો છે, આડિયો. એ હું તને પછી કહીશ. અત્યારે તું પેડા ખા, પેડા ખા. લે બાડિયા પેડા લે, કાઢું લે પેડા. હા. ગાયો ઘા છે ને ઘરના કામ પૂરા કર, વાડિયા જવાનું મોડું થાય પછી. હરોડું પાણી વારવાનું બાકી થઈ છે બધું. અરે ભાઈ ટીટાભાઈનું મકાન આવડું આજ તે બોલો ને શું હતું? ટપાલ આવી હતી. મારી ટપાલ? હા. મારી શું મારી ટપાલ આવી છે? હાલો સારું હાલો. હા તે વાંધો નહીં, જાઓ. શું આવ્યું ટપાલમાં? ઈની માની ઓય ઓય તારી માને આ આપણી 20 વીઘા જમીન આ સરપંચ એના ખાતે ક્યારે કરી લીધી હે? આની ટપાલ છે એની માને. મને તો કઈ સમજાતું નથી. હવે શું કરવું? કાંઈ નથી ઉઠતું. એક કામ કરી હાલ ગામમાં જઈને કોકને વાત કરી હાલ. એની મને આ બધું ક્યારે થઈ ગયું? હાલ થયું કા? આ મેઘાભાઈનું મકાન આવડું આજ છે ને? હા. હાલો એક તમારી ટપાલ આવી છે. હાલો બટા આવાજ જોઈ. બાપુ ઓલી આપણી 35 વીઘા જમીન નથી એ સરપંચના નામે થઈ ગઈ છે અને 7 દીમાં ખાલી કરવાની છે. તમે કેદી 7 બારના કાગરિયા સરપંચને દીધા? એને હાથ બાર તો આપતા હતા પણ સહી નથી કરી. તો બાપુ આપણે આનું કાંઈ ન કરીએ છીએ. હાલો આપણે ગામમાં જઈએ. હાલો હાલો. હું હવાનો અહીંયા આવ્યો હોઉં. ઝાર વાટી વાટીને થાકી રહ્યો, પણ હજી મારી સોડી ન આવી. સા લઈને આવે તો સારું. એ બાપા. હું થયો? એ બાપુ ઊભા થાવ તો. આપણા ઘરે છે ને ટપાલ આવી હતી. આમ તો જુઓ આ આપણી બધી જમીન રહીને એ સરપંચના નામે સડી ગઈ છે અને 7 દીની અંદર ખાલી કરવાનું કીધું છે. તમે આપણી જમીન સરપંચને ક્યારે આપી દીધી? બટા મેં તો ના આપી દીધી, પણ એક દી સરપંચ આવ્યો તો કે બેંકનું દેણું રહ્યું ને એ માફ થવાનું છે, તો મેં તો આપી દીધી પણ સહી નથી કરી.
એટલે શું આપ્યું તમે? હાથ બાર. હાથ બાર તમે સરપંચને આપ્યા અને તમે સહી કરી નથી. સહી ન કરી હોય તો કેમ એના નામે થઈ જાય? અને આ ટપાલ આવી છે 7 દિન અંદર ખાલી કરવાની. હાલો તો બાપુ આપણે સરપંચની વાડીએ જાવું. હાલો તો. હા હા. આ બધા ક્યાં જાય છે? તમે બધા કારો શું થયું એમ? સરપંચે રહીને અમારી જમીન એના ખાતે કરી લીધી. તમારી એકની જમીન નહીં, અમારી જમીન એના ખાતે કરી લીધી સરપંચે. એની મને માન્યા સરપંચ હવે શું કરવું? બધા ચીમ અહીંયા ભેરા થયા છો અને અહીં શું કરો છો? અમે તો સરપંચની વાડીએ જ આવી છીએ. કા હા, સરપંચ કેવો છે આમ તો જો. અમારા ઘરે ટપાલ આવી છે કે અમારી જમીન બધી સરપંચના ખાતે થઈ ગઈ છે. અમારા ઘરે ટપાલું આવી છે. અમારે એવું થતું બધું ના હોય તો તમારી જમીન સરપંચના નામે થઈ ગઈ. તો અરે બાપરે, પાછું તો કે 7 દીમાં ખાલી કરવાની છે. હું છે ને સરપંચની વાડીએ જ જાઉં છું એને કેવા. હાલો તમે હોતક. હાલો હાલો બધા હાલો. હાલો. આ સરપંચનું શું કરવું? હવે મારી વાત સાંભળ. હવે આપણી ગાડી રહી ને એને મંદિરે લઈ જા, દર્શન કરાવતો બરોબર. અને તારું કામ છે એટલે અહીંયા એકાદો બીજો માણસ હોય ને એને કહીજે આપણી ગાડી લઈ જાય બરોબર. અને આમાં ક્રેશ બ્રેશ નું આવે. આ તારો બાપ 50 લાખની ગાડી છે, ધ્યાન રાખજે. સરપંચ હમણાં શું આવે અહીંયા? પેડા ખાવા આવતા હશે. એ આવો ગામના વાવો સમજાવો. તમારા ગામના સરપંચે 50 લાખની બીજી ગાડી લીધી. યો પેડા ખાવ. એ તારો પેડો તારી પાસે રાખ. અને સરપંચ આ બધું શું છે? અમારા ઘરે આ ટપાલ આવી છે કે અમારી બધી જમીન તમારા નામે થઈ ગઈ છે. તો તમને ખબર પડી ગઈ હે? ખબર પડી ગઈ. હા તો કાંઈ વાંધો નહીં. 7 દીમાં ખાલી કરી દીજો. નોટિસ આવી ગયો. નાલો જાઓ. એટલે સરપંચ અમે અમારી જમીન તને વેચી નથી, કાંઈ નહીં, અને અમે અમારી જમીન ખાલી કરી દઈએ એમ કા? લે કે કા તમારી બધાની જમીન મારા ખાતે થઈ ગઈ. હવે ખાલી કરવી જ જોઈશે. પણ મહણિયા સરપંચ તે આવું હું લેવા કર્યું અને મારા બાપાએ ઈ કાગળિયામાં સહી કરી નથી તો તે તારા નામે જમીન કેમ કરી? તો તારે જાણવું છે હે? હા. આ બાજુ આય હું તને કહું. તારો બાપો રાતે વાહું જાય હે? હા તે જ્યારે હું તો ને ત્યારે મેં એની પાસે સહી કરવી લીધી હતી દસ્તાવેજ ઉપર. સમજાણું બધું? અને મારો બાપો તો મરી ગયો, એની પાસે ક્યારે સહી કરાવી તે? હે તારા બાપાને થાળિયાનું બંધાણ હતું. હા, એને એક દિને બોલાયો મારા ઘરે અને બહુ જ થાળિયા પાયા અને થઈ ગયો ભાભો ફૂલ. પછી એની પાસે મેં અંગૂઠો મરવી લીધો. કેવો છે? આવી જ રીતે મેં આખા ગામનાની સમજો જમીન મારા ખાતે કરી લીધી. આ મહણિયાએ આપણે ગામના થઈ અને આ મહણિયાને આપણે સરપંચ બનાવ્યો અને આપણા બધાની જમીન હડપે કરે છે. મહણિયા આવું તારે ન કરાય. જરાક તો શરમ કર. ગામનો સરપંચ છો તું. સાના માના રહ્યો. અત્યારે તમે મારી જમીન ઉપર ઊભા છો અને હવે તમારા બધાની જમીન રહી ને એ મારા ખાતે થઈ ગઈ. હવે તમારેથી કાંઈ નહીં થાય અને જે કરવું હોય ને એ કરી લીધો. જવાય હતી. તો જો આ ગામનો સરપંચ છે ને એટલે આને પાવર છે, મને બધી ખબર છે. પણ આ તારો સરપંચનો પાવર મારે ઉતારવો પડશે. હવે જો સરપંચ હમણાં પાછી ચૂંટણી આવે છે અને સરપંચની ચૂંટણી થાય છે. અલી ફર તારા સામે હું ફોર્મ ભરું અને હું ઊભી રહી સરપંચમાં જોતું. તું ઊભી રહેશે હા. અને તું ઊભી રહીને જીતી જાય અને શું આ જમીન પાછી લઈ લઈશ. જીતી જાઈશ ને પાછી લઈને બતાડીશ તને જમીન. હવે તારા રોકા તો ઘણા આયા. તું તો છોડી છો. ગામના જે સુવાનિયા જણ છે ને એ મારા સામે સરપંચ નું ફોર્મ નથી ભરતા. તું તો છોકરી કેવા
તું શું નાના છોકરાને હવાય તો ના ઉઠતી ને હે તારો ડોહો ચૂંટણીમાં 18 વર્ષ ઉંમર જો ઈ મત આપી એકે બીજાનું નો હાલે કઈ કામ એટલે આય સરપંચ આ બધું હું ભણેલી છું ને મને ખબર પડે છે ઈ તારે મને શીખવાડવાની જરૂર નથી હો અને આમ જો આ ગામના બધાય મારી હારે છે બધાય મને મત દેશે અને મને જીતાડશે હો જોઈ લીજે તું પછી પસ્તાવાનો છો આ બટા રાદડી રાજકારણ કેવાય આમાં ગામ કેરે પલટો મારે ને કાઈ ખબર ન પડે પૈસાના ડટા દઈશ ને એટલે બધા મત મને આપશે હા કાંઈ વાંધો નહીં સરપંચ તને પાવર છે ને તારો પાવર ઉતરી જાય છે જોઈ લીજે તું હાલો બધા ગામના મારી હારી હાલો નીકળો તમારેથી કાઈ ન થાય આ તો કીધા રાખી સમજો આનું કાઈ નો હાલે એને હું ખબર હું સરપંચ માં જીતું ને કેટલી લીડે જીતું ખબર છે તારો ડોહો 200 મત ની લીડે જીતું હું હવે આ ગાડી જવા દે તને કીધું અહીંયા દર્શન કરવા હાલો આપણે આપણું કામ કરો હાલો હાલો કેવો છે મહણિયો સરપંચ કોઈના બાપનું માને નહીં કોઈની બીકઈ નથી એને અને આમ તો એને કોઈની બીકઈ નહીં લાગે બેહો હેઠા બધાય હવે છે ને જે મેં કીધું ને ઈ જ કરવું જોઈશે હું છે ને સરપંચમાં ફોર્મ ભરું અને તમે બધાય મને સપોર્ટ કરજો હા તો કાંઈ વાંધો નહીં અમે તારે હારે જ છે તું ઉપાધિ ન કર તમ તારે તમે બધાય મારી હારે રહેજો અને મને મત દેજો અને પછી જો એકવાર સરપંચમાં આવી જાવ ને પછી સરપંચનો વારો છે પહેલા તો બધાયની જમીન પાછી લેવાની છે અને પછી છે ને સરપંચને પોલીસના હવાલે કરી દેવો છે ઈ તારું હાસું હા તે કાંઈ વાંધો નહીં તમે બધાય ઘરે જાઓ હું છે ને સરપંચનું ફોર્મ ભરવા જાઉં છું હા તે વાંધો નહીં જા હાલો આપણે હાલો ગામના સરપંચ કેવા હોય રાધાબેન જેવા હોય ગામના સરપંચ કેવા હોય રાધાબેન જેવા હોય ગામના સરપંચ કેવા હોય રાધાબેન જેવા હોય હે બેટા બાબલા મારી વાત સાંભળ બે જમીનમાં હજી લોસો હશે લોસો ઈ બે જમીન આપણા ખાતે સડી જાય ને એટલે આપણી પૂરી 500 વીઘા થઈ જાય આજ આંચ પડે ને તો ઈ બે જમીન મારા ખાતે હોવી જોઈએ હો અરે ઓ બાપુ આમ જો તમારા ખાતે હોય પછી હા એ સરપંચ ગામમાં શું થયું એ શું થયું એ તો જો અરે સરપંચ નો થવાનું થઈ ગયું ઓલી રાધડી રહીને એને તમારી સામે સરપંચ નું ફોર્મ ભર્યું છે અરે બાપ રે મારી દીકરી કેતી હતી ને હાસુ કા ભરી નાખ્યું હા કાંઈ વાંધો નહીં કે તાળાવ તમને ખબર ન પડે મેં તમને કીધેલું નથી મારા સામું કોઈ સરપંચ નું ફોર્મ ભરે એટલે પાછું ખેંચવી લેવાનું અરે સરપંચ અમે ધમકી મારવા જવાના જ હતા પણ એની પાસે આખું ગામ છે આખું ગામ છે શું કરવું આમદો બાપુ તમ તારે તીને જરાય મોડા પડતા નહીં આમદો રાત્રિ પાસે હું જાઉં કઈ તારું ફોર્મ પાછું ખેંચી લે મારો બાપો સરપંચ માં ઉભો છે વાહ બટા બાબલા વાહ આ એમ મોરું મૂકવાનું થાતું જ નથી આમદો પાછું ફોર્મ ખેંચતો એને ટાંગા ભાંગી નાખવા લાકડી હતી ખબર છે બાપુ કોણ કહેવાય તમારો સરપંચ નો છોકરો હાલો જાઉં છું એટલે તમારી જાતના મારો છોકરો વઈ ગયો ધમકી મારવા ઈ તમારો બાપ આવડો એવો છે ઈ નહીં પહોંચી કે મને લાગે આખા ગામનો માર ખાય છે અહીંયા ઊભા છો શું હાલો આપણે ધમકી મારવા જાય હાલો સાંભળો ગામના તમને બધાયને તો ખબર જ છે કે આજ જો આજ જ છે ચૂંટણી અને આજ જ છે ને બધાયને મત દેવાનો છે તો બધાય સપોર્ટ પાછા મને જ કરજો અને આમ જો હું જીતી જાઉં ને એટલે ગામના સરપંચને હરખી રીતનો સબક શીખાવો છે અને છે ને ગમે તે આવે કોઈથી બીવાનું થતું નથી અરે રાધડી તારું ફોર્મ પાછું ખેંચી લે સરપંચમાં મારો બાપો ઊભો છે લે રેતો મને હેઠી આવવા દે શું બોલો ફોર્મ પાછું ખેંચી લઉં એમ હા તારું ફોર્મ પાછું ખેંચી લે મારો બાપો સરપંચમાં ઊભો છે એ તારો બાપો જ કાયમ ઊભો જ હોય છે તો શું અમારે ફોર્મ ભરવું જ નહીં તારો બાપો ઊભો હોય તારો બાપનો બાપ ઊભો હોય ફોર્મ પાછું આજે નહીં ખેંચાય ને કાલે નહીં ખેંચાય જો ફોર્મ પાછું નહીં થાય ને તો આ લાકડી બધાના ટાંગા હું ભાંગી નાખીશ ખબર છે કોણ કેવો સરપંચનો છોકરો છું તારે થાળી કરી લે તારી જાતનો મહણિયા મને કહેશે ફોર્મ પાછું ખેંચી લે ટાંગા ભાંગી નાખીશ સરપંચનો બાંઠિયો તીમાં ધમકી દેવા આવ્યો લે બેવો આપણે બેવો અને આમ જો
હજી તો આ સરપંચનો છોકરો આવ્યો છે. હજી કદાચ સરપંચ આવે ને તોય બીવાનું થતું નથી. આપણે ગામ બધું એક કરશું. આખું ગામ ઈ હાથીનો પગ કહેવાય. હા શું છે અને આમ જો બધાય છે ને ગામના એક કર્યો ને એટલે સરપંચને બધાયને થઈને હંગાવો છે. પછી સરપંચને ખબર પડશે. હા હા શું છે આવા દો સરપંચને ઈ આવે ને તો એને જોઈ લઈશું આજે. હા ભલે આવતું હોય બીવવાનું નથી થતું આપણે ખબર જ હોય. આવી ગયો રાતડી અહીંયા સભા ભરીને બેઠી છે. તને શું લાગે છે આવું બધું કરીશ એટલે તું સરપંચની ચૂંટણી જીતી જાય છે? હા સરપંચ, ચૂંટણી તો હું જીતવાની જ છું. એમાં કોઈ વેમ નથી કાંઈ. લે એમ કાંઈ થોડું ખાવું છે, ખવાઈ જાય. હવે મારી વાત સાંભળ, સાની માની સરપંચ નું ફોર્મ પાછું ખેંચી લીજે, ન કર્યું ને તારા ટાંગા ભાંગ નાખીશ. હા શું કીધું સરપંચ? ફોર્મ પાછું ખેંચી લઉં? હા હા કેમ અત્યારથી ફાટવા માંડી? કેવું એ તો તને હા, તને બીક લાગે છે કે હું જીતી જઈશ એટલે તું ફોર્મ પાછું ખેંચાવા આવ્યો. મને બધી ખબર છે. હા તો ખેંચી લે ને. હા હા મને બીક લાગે, ખેંચી લે ખેંચી લે. અને એમ તારા કીધે હું ફોર્મ પાછું ખેંચું. આજે નહીં ખેંચું ને કાલે નહીં ખેંચું. હવે ખેંચી લે ને કરાય ખેંચી દીધું. ઉપર સાનું માનું અહીંથી વ્યૂ જા ને જેમ તારા છોકરાને દીધું ને એમ તને દેવું પડશે હો. મારા છોકરાને માર્યો. એની બાજુ આખું ગામ છે, આપણે ચૂંટણીમાં જોઈ લઈશું ને. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. અત્યારે હું તને જવા દઉં. અત્યારે તારી બાજુ આખું ગામ હે ને, પછી હું જોઈ લઈશ. જોઈ લીધો જા. હા, જોઈ લીધે. હા. નીકળ અહીંથી. લે વરી 2-3 સમસા લઈને ધોઈડો દાવે. ફોર્મ પાછું ખેંચી લે. અત્યારથી બીવા માંડ્યો. હાલો હાલો ઉતાવળ રાખો. એની મને મેં કીધું તું, તમને કીધું તું મારો છોકરો એકલો પડે નાનો એવો, એને નો પહોંચી શકે. જોયું ને આખા ગામે થઈને મારા છોકરાને માર્યો. ક્યાં મર્યો? આ બાજુ હાલ તારી જાતના માર ખાતો ને માહણિયા. તારો બાપ તું 100 આવડો બાઠિયો, તું કોઈને પહોંચી જાય? હે તે તો મારી આબરૂ કાઢી મારું નાક કાપ્યું. મારે તને શું કેવું? મારી વાત સાંભળો. રાદડી છે ને બહુ હવામાં ઉડે છે. હવે આનું કાંઈક તો કરવું જ જોઈશે હો. સમજો મારી વાત સાંભળો. હવે ભલે ચૂંટણી થતી હોય, રાદડીને ખબર પડે કે હું 20 વર્ષથી સરપંચ હતો અને આ સરપંચની ચૂંટણી હું જ જીતીશ. એક કામ કરો, મારા ઘરે 15 લાખ રૂપિયા પીડ્યા છે. બધા પૈસા લેતા આવો અને આમ જોવો મારા ઘરે દારૂની બોટલો હશે, પેટીયું ને પેટીયું, એ બધું લેતા આવો. આખા ગામમાં બેઠો અને હરખી રીતનો આપણે આમ જો મત પસાર કરવો છે. હો રાધાના ખાતામાં એક મતય નો જવો જોઈએ. ઓકે હાલો જાવ, તમે જાવ. સમજો બેટા, મોરું પડવાનું થતું નથી. હો અરે જરાય મોડું નથી પડવાનું થતું બાપુ. હા, રાતડીને ઊંચી કરીને નીચે પાડવી છે. બરોબર છે તમારી વાત. ભોમાં ખાલી દેવી છે, ભોમાં. એ સાંભળો ગામના બધાય સાંભળો. તમને તો ખબર જ છે કે હું સરપંચમાં ઊભી છું. સરપંચનું ફોર્મ ભર્યું છે અને આજે જ ચૂંટણી છે તો બધાય મને જ મત દેજો. હું બધાયની જમીન પાછી લેવડાવીશ. સાંભળો ગામના સાંભળો. અરે આ સરપંચ જીતશે કે ઓલી રાતડી જીતશે? રાધડી બાજુ તો આખું ગામ છે અને સરપંચ બાજુ તો આપણે ત્રણ જ છવી, તો રાધડી જ જીતે ને. હા ઈ વાત તારી હાચી, રાતડી જ જીતે. આ સરપંચ તો આમ તો એને જ જીતવાનો. અને આમ જો રાધડીને જ જીતાવાની છે. હા આપણે તો સરપંચ ને કહેવાનું કે તમે જ જીતશો. હા. આમ જો ઓલા 15 લાખ આપણે બાટી આયા હેવી, હા. એ 15 લાખ રાની મારી પાસે જ છે. અને ઓલી દારૂની પેટી ક્યાં છે? મારા ઘરે પડી છે. તેરી પેટી આન ઘરે અમે બે હંગરિયા હતા. તે ઘરે જ રાખજો. ઈ આ ચૂંટણી પતી જાય ને હા. પછી આપણે વેચી દઈશું હા. અને પછી તો આપણે પૈસા થઈ જશે. બોલતા નહીં. સરપંચ આવે તમારો.
સરપંચ ને એમ જ કીધું કે 15 લાખ બાદ દીધા ને દારૂ પેટવી બાદ દીધી. હા. આમ જો ચૂંટણીમાં તો સરપંચ જ જીતે, આખું ગામ પેક કર્યું છે આપણે. હા સરપંચ જ જીતે. બરોબર બરોબર આવી જ હિંમત રાખવાની છે. ઓય, ઓલા પૈસા લઈ આયા ને હે? એ સરપંચ લઈ આવવાની ક્યાં વાત કરો છો? આખા ગામમાં પૈસા બાટી દીધા પૂરા 15 લાખ. અને દારૂની પેટીઓ દઈ દીધી ઘરે ઘરે, આખું ગામ પેક કર્યું છે. વાહ ભાઈ વાહ, આમાં તો હોવું જોઈએ તો જ આપણે સરપંચમાં ટકી શકીએ. શાબાશ જુવાન શાબાશ. પણ આમ જોવો હજી મારે નિરાતે બેવું નથી. હજી આપણે ગામમાં જવું છે મત પસાર કરવા, અને હજી પૈસા બાટો ગામમાં. આખું ગામ કમ્પ્લીટ પેક હોવું જોઈએ, એક મત એના ખાતામાં ન જવું જોઈએ. અરે સરપંચ ઉપાધિ કરો માં, એક મત નો જાય એના ખાતામાં, આખું ગામ પેક કર્યું છે. તમે આપણે ઓલું ધાબા વાળું રહ્યું ને એમાં જઈને એસીમાં જઈને હુવો જાવ. ના ના મારે હોવું નથી. હાલો ગામમાં જવું છે મત પસાર કરવા. કાઢો ગાડી હાલો. હાલો ઉતાવળ રાખો. હાલે બેટા બે ગાડીમાં. જવા દે ઉતાવળ રાખ. જવા દે. સાંભળો બાપુ, આ વખતે ચૂંટણી આવે ને એટલે આપણે સરપંચને મત દેવાનું થતું જ નથી. કેમ કે એ આપણી જમીન ખાઈ ગયો હે. આપણે મત દીશું ને તો રાધાબેન ને જ દીશું. બરાબર છે તારી વાત, બરાબર છે. એ હારું ને બેટા, હારું ને. હા સારું છે. ઉતરો હાલો. આ આવી ગયું મેઘા બાપાનું ઘર. હા સારું છે. હે કેમ છે મેઘા બાપા, હારું ને? સમજો બેટા મેના, મને ખબર છે તું ભલે નાની એવી છોકરી રહે પણ ઘરમાં તારું હાલે છે. સમજો આ સરપંચની ચૂંટણીમાં રહ્યું ને હું ઊભો છું અને મારી સામે રહ્યું ને ઓલી રાધડી ઊભી છે, તો તમારા ઘરમાં જે મત છે ને એ મને આપવાના છે. મને હો અમે તને મત જ નથી દેવાના. તું અમારી જમીન ખાઈ ગયો છો. સમજો બેટા, સમજો મેઘા બાપા, તમે કોઈ ઉપાધિ ન કરતા. તમારી જમીન મારા ખાતે છે ને એ હું તમારા ખાતે કરી દઈશ, પણ મત મને આપજો ને મને વિજય બનાવજો. હો અમે તને મત દીશું જ નહીં. દીશું ને તો રાધાબેન ને જ મત દીશું. હા અમે નહીં સમજો. એક કામ કરો, પૈસા લાય. સમજો બેટા, આ 20 લાખ રૂપિયા છે, આ તમે રાખો ને મત મને આપજો. હાલો. અમે હું તારા પૈસા નથી જોયા. નીકળ્યા છીએ ને તો થા હાલ. મારી દીકરી 20,000 રૂપિયામાં ન માની. મેઘા બાપાને ફોન લાવ્યો. મેઘા બાપા હાલો રાખો. બાપા પૈસા નો લેતા. મારી દીકરી આ નહીં હાલવા દે આપણું. અરે સરપંચ તમે ઉપાધિ કરો માને, આવા 3-4 મત આપણે નો આવે તો આપણને કાંઈ નો ફેર પડે. આપણે આખું ગામ પેક કર્યું છે. સાચી વાત છે કાળિયા તારી. સમજો મત નો આપો તો કાંઈ નહીં, તમને હું જોઈ લઈશ. હા નીકળ આવતું. બેવો ગાડીમાં બેવો. હાલો તો હું પછી જોઈશ. હા ગાડીલા કાંઈ વાંધો નહીં. જોઈ લીધું તમ તારે. નીકળો તમે, નીકળો તમ તારે. હાલ્યા હવે મત લેવા. ગામના સરપંચ કેવા હોય, રાધાબેન જેવા હોય, ગામના સરપંચ કેવા હોય, રાધાબેન જેવા હોય, ગામના સરપંચ કેવા હોય. રાધાબેન જેવા હોય. સરપંચ આમ જો આપણા ગામના રાધાબેન બકાલું વેચવા નીકળ્યા. રાધડી તું ચૂંટણી લડે છે બકાલું વેચે છે? તને શું લાગે સરપંચ બકાલું વેચું છું? તું શું ચૂંટણીનો પસાર કરવા નીકળી હો? હા સરપંચ. આમ તો જો કેટલી મોંઘી ગાડી, કાંઈ નથી રેકડી. અને સરપંચ રેકડીમાં એક ટાયરમાં હવાય નથી તો જોવો. આ ટાયરમાં જેમ હવા નથી ને એ માની હવા કાઢી નાખી. હો ભલે ઉલરતી. ઓય સરપંચ, મારી પાસે મોંઘી ગાડી ન હોય તો કાંઈ નહીં, જે છે ને ઈ મારી મહેનતનું છે. તારી કોઈ હરામના પૈસાએ ગાડી નથી લીધી, તે તો ગામનાનું ખાધું છે લુખા. અને આમ જો આ રેકડીમાં પ્રસાર કરીને તને હરાવીને હું બતાડીશ. વાહ ભાઈ વાહ,
ઈ તો સમજો તાણે ખબર પડશે. બાકી આ ગામનો સરપંચ હું હતો સૌ અને રહેવાનો. બીજે તો હું જ બની જાઉં દે. હા, નીકળ હાલ. હવે સપના જો ખાલી સપના. 2 દિનો મહેમાન છો, 2 દિનો. તું જાને બાડા. બાડિયો સરપંચ ની બધી હવા કાઢીને રહીશું. ગામના સરપંચ કેવા હોય, રાધાબેન જેવા હોય, ગામના સરપંચ કેવા હોય. રાધાબેન જેવા હોય. કેમ હાલે છે મેઘા બાપા? હારું ને? હારો હારો. એ રાખ જો મેનાનું ઘર આવી ગયું. કા મેના, તને તો ખબર છે કે આપણા ગામનો સરપંચ બધાયને કેવા હેરાન કરે છે. એને સરપંચમાંથી કાઢવાનો છે અને હું ઊભી રહીશું તો બધાય છે ને મત પાસા મને દાબજો. હા હા હો, અમારા આખા ઘરના મત તમને જ દઈશું. અને થોડીક વાર પહેલાં અમારા ઘરે સરપંચ આવ્યો હતો અને અમને એમ કહેતો હતો કે તમારા બધાય મત અમને દીજો. અને મેં એમ કીધું ને કે અમે તમને મત નહીં દેવી તો એને અમને પૈસાની લાલચ આપી. તો એ પૈસા રહ્યું ને મેં એના મોઢા ઉપર ઘા કરીને કીધું મેં કે તમે મત દીશું ને તો રાધાબેનને જ દઈશું. વાહ મેના વાહ, આ તે છે ને સારું કામ કર્યું. અત્યારે પૈસાની લાલચ બતાડે અને કાલ સવારે જમીનું લઈને હેરાન કરે. કાંઈ વાંધો નહીં મેના, તમે બધાય મને જ મત દેજો ને, મને જ જીતાડજો અને બધાયની જમીન હું પાછી લેવડાવીશ. હાલો જવા દેજી, બીજા ખડે જવાનું છે. સરપંચ ઉપાધિ કરોમાં આમ તો ચૂંટણી તો આપણે જીતવાના છીએ. વાંધો નહીં મને ખબર છે. પણ આમ તો ઘડી કાંઈ રે હું પોલીસ વાળાને ધમકી દેતાવું. દેતાવો એ સાહેબ, બોલો ચૂંટણીનો હવે કેટલી કામ વાર છે? બસ 15 મિનિટનો ટાઈમ છે, પછી એ ચાલુ જ થઈ જાય. મારી વાત સાંભળો. આ તાલુકાનો જે ધારાસભ્ય છે ને એ મારો જાણીતો ને મારો ભાઈ પણ છે. હું કહું એમ કરજો, નકર નોકરી કઢવી નાખી તમારી. સમજો મશીનમાં કોડ કરવી નાખો એટલે હું જીતી જાઉં. સમજાઈ ગયું? અરે તારી તું મને ધમકી દે છે. સાહેબ સોરી સાહેબ. સીધી રીતે એને ઉભો રાખ ને કાંઈ ઠોકી નાખી હમણાં. એ સરપંચ હું હોશ કરો છો, ચૂંટણી તો આમથી આપણે જીતવાના છેવી. મને એમ કે થોડુંક હાલે ને તો હેકરી નાખું. એ હાલતો એની અકાલ છે, બધાયનું અકાલ તો નકર હું હાલી જાય. સાહેબ સોરી સાહેબ સોરી. અને ટાઈમ થઈ ગયો છે મતદાન દેવાનો. માણસો આવી ગયા બધા. ના સાહેબ હાલે આવે હરવે. હા તો જેમ હાલ્યા આવે એમ મતદાન ચાલુ કરો. હાલો જમાદાર ધ્યાન રાખજો, એક જ જાઓ છો અંદર. કાંઈ વાંધો નહીં સાહેબ. હલે બાટિયા લાઈન માં રહેવો. હલે બાબા મતદાન કરીએ. કાંઈ વાંધો નહીં. આપણે મશીનમાં ફોન નહીં કરી ને તો હું જ જીતીશ. મને ખબર નથી. અને તમે હમસે કામ પેક કર્યું છે. આખું ગામ પેક કર્યું છે. હા, જો આ ટીટી આવી. જો ટીટી આના એક વાત કહું. મારા માણસ તને સમજાવી દીધો એને પૈસા આપ્યા છે ને બધી જોતા એમ તો મોરો ના પડતો મને કીધે પણ મત મને આપજો સાહેબ. બીના પૈસા મારા માણસ ના આપ્યા તમે? હે મારે એને જોતા પૈસા નથી દેવો તને મત. એટલે આમ કેમ બોલે? એ મત નો દેવો હોય ને તો કાંઈ નહીં નીકળાય. અરે સરપંચ આવા એક મત નો દે તો આપણને કાંઈ નો ફેર પડે. આખું ગામ પેક કર્યું છે. પણ જીતશે તો પણ રાત આવી એનો. સરપંચ જીતશે. ઊંઘો મહિને બાડિયા સરપંચ તમે જીતશો તમ તારે. હા, અને આમ જોવો આપણે મત દેવા જાવ ને ત્યારે મારું નિશાન લઈને જોજો. કાળું કેવું પીડ્યું ખબર પડે મને બધી. સરપંચ કારે કારું દીશે. હા, નજર રાખજો. આપણે છેલ્લે ગાઈજો છેલ્લે. હાલો મત દેવા જાવ લાઈનમાં. બાકી આ સરપંચ ની ચૂંટણી તો હું જ જીતીશ. એટલે જાને બટા જાને. ઉભો રે ઘડીક. જીતશે તો પણ રાત આવે નો. એટલે આ દારૂ પી ગયો છે ફૂલ. આ જા અમે. એ લપુ કરો માં અહીંયા. એ બાજુમાં ને. સાહેબ સોરી સાહેબ. સાહેબ ઈ દારૂ પી ગયો છે. તો પણ એને મત દઈને પછી કાઢો કરીએ. સરપંચ એમ ક્યાં કરો છો? ઈ આપણો જ માણસ છે. પણ આમ હોય ભલા મણા ઈ મારો મણા હેક ઓલાનો કઈ ખબર ન પડતી. અને આમ જો સરપંચ આપણું નિશાન જો ને કારે કારું છે. ભાઈ ભાઈ હે બધાય થઈ ગયું મતદાન. હા આ તો છે ને ઉમેદવાર કોણ છે? હું શું સાહેબ? અને આ બાજુ હું છું. આ તો ખબર છે વર્તાય આવ્યો અહીંયા આવ્યો ત્યારે જ. તમે પેલા મતદાન કરી આવો જાઓ. હા સાહેબ.
લેડીઝ ફર્સ્ટ. આપણે એને આગળ જ રાખી છે લેડીઝ આગળ હોય ઈ આવે પછી મારો વારો આટલી જ વસ્તી છે તમારા ગામમાં? હા, સાહેબ. બરાબર. જાઓ હવે મતદાન કરી આવો. કાંઈ અહીંયા મશીનરી છેડખાની ન કરતા. જીતશે તો કોઈ રાતા બેન હો. બાજ્યા ભૂંગો દુનિયા પાછો રે. લઈ જા. સાહેબ થઈ ગયું હો મતદાન. થઈ ગયો? હા કાંઈ વાંધો નહીં. તો એક કામ કરો, અડધી કલાક અહીં ખમો, તમને રિઝલ્ટ હારો દઈ જ દઉં. સારું દેખાતું નથી. અરે સરપંચ આખું ગામ પેક કર્યું છે, આપણે જીત્યું. ઉતાવળ કરવામાં વાંધો નહીં અને આમ જો ઓલા ડીજે વાળાને ફોન તો કરી દ્યો. હા લાય ફોન લાય. એટલે આવીને મને વગાડવા. હા હાલો ઓય ડીજે વાળા, સરપંચની ચૂંટણી હું જીતી ગયો હોઉં. હાલ ડીજે લેતો હોય. હા વાંધો નહીં. ઈ આવે છે તમને. વાહ જો ઘડી. કેટલીક વાર હે સરપંચ. એટલે ઉતાવળ કરી મને આપણે જીતેલા હોય, આપણે હું ઉતાવળ કરીને કામ છે. હમણે આવશે સાહેબ. જો આયા આવી ગયું રિઝલ્ટ આવી ગયું. તો તમને કહી દઉં કે કોણ વિજેતા થયું છે. એટલે પછી છે ને અમારે કામ હોય, મોડું થઈ ગયું બહુ. સાહેબ તમારે નામ બોલવાની જરૂર ને, મને ખબર છે. આ સરપંચની ચૂંટણી હું જીતો ને, હવે હું વિજેતા બની ગયો. મને મારા બારા પહેરાઈ ગયો. એટલે તું દોઢો હું કામ થતું હશે ગમીને? તને બધી ખબર જ હોય મહાણિયા. શાંતિ જ ના ઉભો ને પડદે મારી. આ વાંધો ને, તમારા મોઢેથી મારું સારું નામ લઈ ગયો. શું હોય બહુ બેકારો કરી મને ભલા મને. સોરી સાહેબ. હા ભાઈ, શાંતિથી. તો આ ચૂંટણીના આ ગ્રામ પંચાયતના વિજેતા છે શ્રી 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 રાધાબેન. રાધાબેન નહીં હોય, હરકું વાંચો કગતા ભાઈ હશે, કગતા ભાઈ. હવે તને હબોડો જ છે કાકા. હું કઈ અભણ ઠોઠ્યો છું. સાહેબ હશે તો ઈ હશે બસ, પણ એ તો જો મારે મત કેટલા એની કેટલા મત જીતી. શાંતિ રાખ. રાધાબેન ને મળ્યા છે 145 વોટ અને તને મળ્યા છે ખાલી 4 વોટ. સાહેબ ઉભા રહ્યો તો, અમે તો 5 જણા હે, તો અમને કેમ શારદ જીડ્યા? કાણિયો સરપંચ ઓલો બાડીઓ વંચ્યા વઈ ગયો. એલા તારી જાતના તે કોને મત આપ્યો? રાધાને. બાતીના ને કહેવાય તમારા માણે ફરી ગયા ને? અરે યા દુનો થઈ ગયો તો. સરપંચ ઓલા ડીજે વાળા નાતો પાડી ગયો ને, કઈ આવી દબાતી બોલો. ના આવજો, અમે વગાડ. થોડી ખેમને ભાઈ. તો અમે વગાડશું. એ બાજુમાં એ ડીજે લઈને નો આવતો, હું હારી ગયો હોઉં. એ તમારા બધાયનું હવે છે ને કામ પતી ગયું હોય ને, તો હવે અહીંથી વેતી ના થાવ, અમારે કામ હોય. હાલો. સાહેબ અહીં ઉભા રહ્યો તમારા ચેન સાહેબ. અમે બધા જાવી જ છીએ અમારા ગામના સોરે. તો ન્યા છે ને મારે થોડુંક તમારું કામ છે, તો એટલી તકલીફ કરશો અમારી હારે? અમારા ગામના સોરે આવશો? હા કાંઈ વાંધો નહીં. અમારા છે ને મશીન ને બધું બંધ કરતા આવી, તમે પોગોત આવી. હાલો. હાથે સાહેબ હટ આવજો, એક મુજરીમ પકડાવાનો છે. હા લેતા જઈએ. હારે જાઓ. હાલો. બધા ગામના સોરે આવજો. જમાદાર હા સાહેબ. હાલો વરી શું કામ છે, આપણે ફટાફટ જાતા આવી. હા સાહેબ ધ્યાન રાખજો, આવી છે હમણાં. રાધાબેન જીતી ગયા. જીતી ગયા ભાઈ, જીતી ગયા. 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 રાધાબેન જીતી ગયા. બસ હવે છે ને આપણે જી કામ ધાર્યું તું ને એ થઈ ગયું છે. હું ગામની સરપંચ બની ગઈ છું. હવે અહીંયા સરપંચિયા આમ તો સરપંચ નો કહેવાય, ગગજા. ગામનાની બધાની જમીન તે તારા ખાતે કરાઈ નાખી છે, તારા નામે કરાઈ નાખી છે. એટલે સાનો માનો બધાની જમીન પાછી આપી દે આમાં સહી કરીને. મારા ખાતે હે ને કપલેટ બધાએ વેચી છે, હમણાં નથી. હું કાંઈ ના આપવાનો ભાઈ. એમ નહીં આપને તો અમને આવડે છે જમીન પાછી લેતા. આને છે ને જેમ આપણી પાસે જમીન લીધી છે ને, હવે આને જોર જબરદસ્તી લઈશું. હાલો. ઉભા રહ્યો. શું મેટર? એ સાહેબ આયરો ને અમારા ગામનો સરપંચ હતો, અને આ મારા બાપુ, આના બાપુ, બધાયના બાપુ પાસેથી છે ને
સાની માની સહી કરાવી, ફૂલ દારૂ ને એવું પાય અને અંગૂઠો લગાવી અને જમીન એના નામે કરાવી લીધી છે, બધાયની જમીન આખા ગામનાની. હા, અને આમ જો આ બધાય ગવાહ છે, આખું ગામ. એટલે એવું કરે હા સાહેબ મેં એવું કઈ નથી કર્યું આગળ એમ સાહેબ શું છે ઈ માણા એવો જ છે. આ જો સાહેબ એના માણસ કે છે. સાહેબ ઉભા રહ્યો હું બધાને જમીન પાછી ખાતે કરી દઈશ. મને મારતા ને બાપને ઠાઠું બહુ દુખે છે. હવે તો જમીને દેવી પડશે, ઠાઠું લાલ થશે અને જેલે થશે. લાવો ક્યાં દસ્તાવેજ છે, હાલ સહી કર. જોવું એમ સહી કર ફટાફટ ને ગયો. ઉભા રહ્યો જલ્દી કર. મારા બેટાનો કેવો બુદ્ધિશાળી બોલો, દારૂ પાઈને ખાતે કરાવી લીધું બધું. ગામના બધાયની જમીન પાછી આવી ગઈ છે. તમતારે હવે ઉપાધિ ન કરતા, આવો એકાદો બીજો તમારા ગામમાં હોય ને તોય કીજો નહીં લેતા જાય. ના સાહેબ આજ છે, આને લઈ જાઓ. હાલ હાલ બે બાપ દીકરો હાલતી ના થાવ. હાલો હાલો હવે હાલો હાલો હાલો